જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું છું અત્યારે પાટણની કહેવાય ને કે સિદ્ધપુર ભૂમિની અંદર. અને આ જગ્યા ઉપર એમ કહેવાય કે બ્રહ્માજીના માનસ પુત્ર જે ઋષિ કંદર્પ હતા તેનો સૌપ્રથમ વિવાહ જે થયો હતો, આ પૃથ્વીની અંદર સૌપ્રથમ જે વિવાહ થયો હતો તે આ ભૂમિ સાથે કંઈક સંલગ્ન એનો ઇતિહાસ બોલે છે. અને ખાસ બીજું આ ભૂમિની અંદર હું તમને બીજી એક વાત કરું તો આપણે જે બિહારની અંદર પિતૃ કાર્ય માટે ગયાજી જે કહેવાય છે તે બહુ પ્રચલિત છે. તો આ જગ્યા પણ ખાસ માતૃવિધિ માટે અહીંયા પ્રચલિત છે. અને માતાઓના શ્રાદ્ધ અને એમની મોક્ષ માટેની તમામ વિધિઓ આ જગ્યા ઉપર થાય છે. તો શું છે એની પાછળની કહાની, શું છે એની પાછળનો ઇતિહાસ, તે તમામ મારે આ વિડીયોમાં તમારી સાથે શેર કરવો છે. બની રહેજો, આ વિડીયો ખૂબ ઐતિહાસિક છે. અને આ જગ્યાનો ઇતિહાસ ભાગવતના સ્કંદ પુરાણની અંદર પણ આપણને જોવા મળે છે. તો આવી ઐતિહાસિક વારસો આપણો જે છે તે આપણે સાથે મળીને માણવાનો છે. તો બની રહેજો વિડીયોમાં, ખૂબ મજા કરીએ સાથે મળીને. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, આ જગ્યા ઉપર ખાસ કરીને ઋષિ કંદર્પ અને દેવહૂતિ માતાજીના લગ્ન થયા હતા, જે કહેવાય કે બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને બીજું કે કપિલ મુનિ ભગવાનનો પણ પ્રાગટ્ય સ્થાન આ જગ્યા ઉપરથી કંઈક એવો ઇતિહાસ બોલે છે. તો આ ઇતિહાસના પાને તો આના નામ છે જ, પણ ભાગવત સ્કંદ પુરાણની અંદર પણ આ પવિત્ર સ્થાનનું માન છે અને એનો ઇતિહાસ છે. તો આ જગ્યા ઉપર વિશેષ એની મહિમા એ છે કે માતૃતર્પણ વિધિ માટેનું માતૃગયા તીર્થ તરીકે આ ઓળખાય છે. અને આ જે તમને તળાવ સ્વરૂપે જે જળપ્રવાહ દેખાય છે, આ જગ્યા ઉપર માતાઓની તર્પણ વિધિ થાય છે. અને કહેવાય ને કે આ એક એવું પવિત્ર ધામ છે કે જે આપણા જે હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં પણ પરંપરા મુજબ પૂરા વિશ્વની અંદર જ્યાં ક્યાંય પણ લગ્ન થયા હોય તો સર્વપ્રથમ લગ્ન થયા હોય તે આ જગ્યા ઉપરથી થયા. એટલે કહેવાય ને વિવાહ સંસ્કારની જે શરૂઆત થઈ તે આ જગ્યા ઉપરથી થઈ છે. મિત્રો, એક એવી પણ લોકવાયકા છે આ જગ્યા ઉપર જે આ સીડી અંદર જોવા મળે છે. અને આ સીડીની અંદરથી આ ગુફા આ સિદ્ધપુરથી લઈને પાટણ સુધી નીકળે છે. એવી રીતની એક લોકવાયકા છે. હમણાં અમને જાણવા મળ્યું, પણ આ પાછળનું શું તથ્ય સત્ય છે એ અમે જાણતા નથી. પણ એક ભાઈ થોડી વાર પહેલાં અમને વાત કરી એટલે અમને સ્ટ્રક્ચર સારું છે એટલે તમને બતાવવા જેવું લાગ્યું તે પણ બતાવું છું. અને અહીંયા જાળી મારેલી છે. જાળીની અંદરથી ખૂબ ઊંડો કૂવા જેવું દેખાય છે, પણ અંદર શું છે એ આગળ પ્રવેશ નિષેધ છે એટલે જઈ શકાય એમ છે નહીં. બાકી હું તમને બતાવત, પણ આ પણ એક ઇતિહાસના સંભાળના રૂપી યાદી અહીંયા પડી છે.
રમેશ દાદા, તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. નમસ્કાર. નમસ્કાર. અને સૌપ્રથમ તો પહેલાં તો આપનો પરિચય આપો, ત્યારબાદ આ જગ્યાના ઇતિહાસથી મને વાકેફ કરો. હા, મારું નામ છે વ્યાસ કમલેશભાઈ નિરંજનભાઈ, હા, કપિલ ભગવાનના પૂજારી. હા, તો આ તીર્થના અંદરના મુખ્ય પૂજારી તરીકે અમે છીએ. અમારી કેટલી પેઢીઓથી પૂજા કરતા આવ્યા છીએ. તો આ તીર્થનું મહત્વ એવું છે મોટાભાઈ હા, કે શ્રીમદ ભાગવતમાં આની રચના રચાયેલી છે કે જે રામાયણના પહેલા, મહાભારતના પહેલા સૌ પ્રથમ અહીંયા સૃષ્ટિની શરૂઆત આ ભૂમિ પરથી થયેલી. તો પહેલા આપણે ગયાની વાત કરવી છે. તો દુનિયામાં ગયા કેટલી, એવી ગયા કરવા જઈએ તો આ દેશના અંદર 3 લાખ જગ્યા છે કે જ્યાં બધા જ પિતૃ તર્પણ કરી શકે. પણ મુખ્ય ગયા 3 જ છે. ઢીચણનો ભાગ છે, આપણા શરીરના 3 ભાગ છે. 3 ભાગમાં ઢીચણનો ભાગ છે, એનું નામ છે પાદ ગયા. પાદ ગયા એટલે જ્યાં રામના પિતાનું ગયામાં શ્રાદ્ધ કરેલું, પિતૃ ગયા, એ બિહારમાં એનું નામ છે પાદ ગયા. પેટનો ભાગ આપણા ગુજરાતમાં છે, ઉત્તર ગુજરાતમાં, એમાં શ્રીસ્થળ, અહીંયા એનું નામ છે શ્રીસ્થળ જૂનું, પણ અત્યારે સિદ્ધપુર નાભી ગયા છે. તો પેટથી માંડીને ડુંટીનો ભાગ છે, એનું નામ છે નાભી ગયા છે. અહીંયા ઓનલી ફોર માતાઓની જ મુક્તિ મળે છે. દીકરીઓને, કુંવાસીઓને માતાની ગયા શ્રાદ્ધ અહીંયા થાય, એનું નામ છે માતૃ ગયા. ગળાથી ઉપરનો ભાગ છે, એનું નામ છે બદ્રીનારાયણ. તો આ તીર્થના અંદર બદ્રીનારાયણમાં પાંડવોએ બધા પરિવારનું ગયા શ્રાદ્ધ કરેલું, એટલા માટે ત્યાં સર્વ પિતૃનું ગયા શ્રાદ્ધ થાય છે. તો આ તીર્થનો ઇતિહાસ શ્રીમદ ભાગવતમાં રચાયેલો છે કે જે રામાયણના પહેલા, મહાભારતના પહેલા સૌ પ્રથમ બ્રહ્માજી હતા. બ્રહ્માજીએ અહીંયા સંકલ્પથી ભગવાન કરદમ ઋષિ નારાયણને અહીંયા પ્રગટ કરેલા. ને કરદમ ઋષિ ભગવાનને પ્રાર્થના કરેલી કે તમે આ પૃથ્વી પર સૃષ્ટિની રચના રચો. ત્યારે કરદમ ઋષિ ભગવાને હજારો વર્ષ સુધી ભગવાને અહીંયા તપ કરેલું. તપ કરતા કરતા સ્વયં નારાયણ એમને પ્રસન્ન થયા. નારાયણ ભગવાને એવું કીધેલું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર લઉં. એટલે ભગવાન કરદમ ઋષિએ કીધું કે હું તો ઋષિ મુનિ છું, હવે મારી દાઢીના બાલ પગે અડી ગયા છે, હું કેવી રીતે અહીંયા સૃષ્ટિની રચના રચી શકું. ત્યારે વિશ્વમાં પહેલા મનુ રાજા, જે મનુની ઉત્પત્તિ કરેલી કરદમ ઋષિ ભગવાને, તો મનુ રાજા ને શત્રુપા રાણી, એમના લગ્ન થયેલા. એમના ત્યાં 3 કન્યાઓનો જન્મ થયેલો. તો 3 કન્યામાં પહેલે આકૃતિ, પ્રસૂતિ અને દિહુતિ. તો સૌ પ્રથમ દુનિયામાં મનુ રાજાની દીકરીના લગ્ન ભગવાન કરદમ ઋષિ સાથે થયેલા. ભગવાને અહીંયા લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી પુષ્પક વિમાન બનાવ્યું. પુષ્પક વિમાનમાં બેસીને ભારત દેશની આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફર્યા. એ સમયમાં માતાના ત્યાં 9 કન્યાઓનો જન્મ થયેલો. એમાં સતી અનસૂયાનો જન્મ અહીંયા થયેલો. તો 9 કન્યાઓને 9 ઋષિ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી માતાને એવી ઈચ્છા થયેલી કે મારા ત્યાં પણ પુત્ર પ્રાપ્તિ જોઈએ. પણ ભગવાન વિષ્ણુ નારાયણે કરદમ ઋષિ ભગવાનને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર લઈશ. તો માની તપસ્યા જોઈ સ્વયં નારાયણ ગરુડ ઉપર બેસી કરદમ ઋષિ અને માતા દેહુતિનું તપ જોઈ સ્વયં નારાયણ ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે માએ કીધું, ભગવાને કીધું કે માગે તે માં હું આપું, તમારું તપ જોઈને હું પ્રસન્ન થયો છું. પણ ભગવાને એવું વચન આપ્યું હતું કરદમ ઋષિ ભગવાનને કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર લઈશ. એ ભગવાનના મગજમાંથી વાત નીકળી ગઈ. ભગવાન તો તપમાં બેસી ગયેલા, એ વસ્તુ ભૂલી ગયેલા. પણ સ્વયં નારાયણ માતા દેહુતિને પ્રસન્ન થયા ને પ્રસન્ન થઈને કીધું કે માગી તે માં હું આલું. માએ કીધું ભગવાન તમે સ્વયં નારાયણ જો મારા ત્યાં પુત્ર તરીકે અવતાર લેતા હો તો જ મારે તમારા જેવું મારે દીકરો જોઈએ. ભગવાને માનું તપ જોયું ત્યારે હર્ષના બિંદુ પડ્યા. એનું નામ હર્ષ બિંદુ સરોવર બન્યું. તો ભારત દેશના આવા 4 સરોવર છે. કચ્છમાં નારાયણ સરોવર આવ્યું, કૈલાસમાં માન સરોવર છે, દક્ષિણ ભારતમાં પંપા સરોવર, એમાંનું આ બિંદુ સરોવર છે. 5મું સરોવર ગણીએ તો પુષ્કરમાં બ્રહ્મ સરોવર છે. તો ભગવાન સ્વયં નારાયણે અહીંયા વિષ્ણુ ભગવાનનો 5મો અવતાર થયા કપિલ ભગવાન. ને કપિલ ભગવાને અહીંયા જન્મ લઈ ને માતાને ગર્ભનું જ્ઞાન આપ્યું. દીકરો મોટો થાય એટલે માતા પિતાની શું ઈચ્છા હોય, એમના લગ્નના લાવા લેવાની. તો ભગવાન મોટા થયા
એટલે માએ કીધું ભગવાન તમે લગ્ન કરો સંસાર રચો. ત્યારે ભગવાને માતાને ગર્ભનું જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તો સામે જ્ઞાન સરોવર બન્યું છે. ત્યાં માતાજી જળ બની સમય ગયા પછી માએ કીધું કે ભગવાન તમે એવું વચન આપો કે આ દુનિયામાં જે કોઈ માતાના દીકરા દીકરી અહીંયા જન્મ લેશે એ આત્માને કેવી રીતે મુક્તિ મળે. ત્યારે ભગવાને અહીંયા વચન આપ્યું કે આ પૃથ્વી ઉપર જેના દીકરા દીકરી આવશે, શ્રદ્ધાથી સ્નાન કરશે, શ્રદ્ધાથી તર્પણ કરશે, શ્રદ્ધાથી નામ દેશે, તો એના દીકરા દીકરી જન્મ બંધનમાંથી મુક્તિ મળશે. માએ કીધું ભગવાન મારા સાથે આ હલ્યા નામની દાસી છે, એ દાસીનો કઈ રીતે અહીંયાને મુક્તિ મળે. ત્યારે કપિલ ભગવાને હલ્યા નામની દાસીનો પાછળ ઉદ્ધાર કર્યો. એનું નામ પડ્યું હલ્યા સરોવર. ત્યાં માતાજી જળ બની સમય ગયા. ભગવાને બીજું વચન આપ્યું કે આ પૃથ્વી પર કોઈ પણ લેડીઝ માત્ર જીવતા આવશે તો એને જન્મ બંધનમાંથી હું મુક્તિ આપીશ. તો ભગવાનના એમના વચનથી પરશુરામ ભગવાન આવ્યા. આખા ભારત દેશમાં માતાનું ગયા શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું. પણ આ ભૂમિ ઉપર આવી કપિલ ભગવાનના વચને અહીંયા સોનાની શિલા લઈ સોનાનું પિંડદાન કર્યું. ત્યારે ભગવાને અહીંયા વચન આપી દીધું. પરશુરામે પણ કે જે રીતે હું પણ અહીંયા આવ્યો એ રીતે અહીંયા આ પૃથ્વી ઉપર કોઈ પણ ના માતાના દીકરા દીકરી શ્રદ્ધાથી આવી ન ગયા શ્રાદ્ધ તર્પણ કરશે એની 71 પેઢી સુધી ના ઋણ બંધનમાંથી હું મુક્તિ આપું. એવું ભગવાન વિષ્ણુ નારાયણનું પણ વચન છે કે આ ભૂમિ ઉપર આવવાથી 71 પેઢી સુધીના જીવ આત્માઓની મુક્તિ મળી જાય. એવું ભગવાન નારાયણનું વચન છે, કપિલ નારાયણનું વચન છે, સાહેબ ભગવાન વિષ્ણુ નારાયણનું વચન છે. તો આ ભૂમિ ઉપર અહીંયા આવવાથી સમસ્ત માતૃઓની મુક્તિ મળે. એવું ભગવાન નારાયણનું વચન છે. ને એમના વચનથી અહીંયા મરેલા આત્મા 100 વર્ષ જૂના હોય તો એ જીવ આત્મા અહીંયા હાજર થાય છે. હાજર થઈ પાણી પીવે છે. એની ઈચ્છા હોય તો એ ઈચ્છા અહીંયા પ્રગટ કરે છે ને એની ઈચ્છા મુજબ અહીંયા એની મુક્તિ મળે છે. તો આ ભારત દેશની મોટી માતૃ ગયા છે. તો આ ભૂમિ પર કોઈ પણ વ્યક્તિ અહીંયા સાલી દર્શન કરે ને તો પણ એને માતૃ ઋણમાંથી, પિતૃ ઋણમાંથી, પૂર્વજના ઋણમાંથી મુક્તિ મળે છે. તો મારું નામ છે વ્યાસ કમલેશભાઈ નિરંજનભાઈ પૂજારી. મારો મોબાઈલ નંબર છે 9879380660. મુખ્ય મંદિરના પૂજારી. નમસ્કાર. અને મિત્રો તમે ગમે ત્યારે આ જગ્યા ઉપર આવો તો કમલેશ દાદાનો ચોક્કસથી તમે કોન્ટેક્ટ કરજો. અને જે કંઈ તમારે વિધિ કરાવવાની હોય તો ચોક્કસથી દાદાનો કોન્ટેક્ટ જે તમને ડિસ્પ્લેમાં આપ્યો છે તેના ઉપર નંબર છે જ દાદાનો. તો ગમે ત્યારે આવો. ને ખાસ આપણે જે પિતૃ કાર્ય માટે ગમે ત્યાં જતા હોય, પ્રાચી છે અથવા તો ગયાજી છે, ગમે તે જગ્યાએ જતા હોય, પણ આ જગ્યા ઉપર ખાસ માતાઓના તર્પણ માટેની એક વિશેષ એનો મહિમા રહ્યો છે, જે ભાગવત સ્કંદ પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ આપણને ક્યાંક જોવા મળે છે. અને બસ ખાસ ભગવાન વિષ્ણુના અવતાર એવા કપિલ ભગવાનનું અહીંયા સાનિધ્ય છે. અને અહીંથી જ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે. જય સિયારામ, જય સનાતન ધર્મ. જય